એ ઘઉંના લોટમાંથી બનાવી હોય તો રોટલી બને, ભાખરી બને, પૂરી બને, લાડુ બને, ઉખડી બને કે લાપસી. લોટ કોનો લેવાનો? ઘઉંનો. વાનગી અલગ અલગ થાય પણ મુદ્દો લોટનો, ઘઉંનો એનો એ છે. આપણે એક દ્રષ્ટાંત આપો. માનો કે આપણે રોટલી બનાવી હોય તો લોટ શેનો લેવાનો? ઘઉંનો જ લેવાય ને. પણ ઘઉંના લોટની ખાલી રોટલી જ ન બને. એ ઘઉંના લોટમાંથી બનાવી હોય તો રોટલી બને, ભાખરી બને, પૂરી બને, લાડુ બને, ઉખડી બને કે લાપસી બને. લોટ કોનો લેવાનો? ઘઉંનો. વાનગી અલગ અલગ થાય પણ મુદ્દો લોટનો, ઘઉંનો એનો એ છે. એમ ઈશ્વરીય શક્તિ એક છે પણ એની પાસે જવાના રસ્તા જુદા જુદા. કોઈ જ્ઞાન માર્ગે જાય, કોઈ યોગ માર્ગે જાય, કોઈ તપ માર્ગે જાય, કોઈ નામ માર્ગે જાય, કોઈ સમાધિ માર્ગે જાય, પણ પહોંચવાનું તો ત્યાં છે. એ ભગવાન નરસિંહ બની હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો. આ પ્રસંગમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, આપે મને સુંદર મજાની આ નૃષિ જન્મની કથા સંભળાવી. બહુ અદ્ભુત કથા હતી પ્રભુ. પણ પ્રભુ, આ કથાની અંદર મને એક શંકા પડે છે. મને કથામાં પ્રશ્ન આવ્યો છે. અરે પરીક્ષિત, નમે શંકા પ્રણશ્યતિ. શંકાશીલ માણસનું ઝડપથી મૃત્યુ થાય. બોલે રાજા, તારા મનમાં જરાય સંદેહ ન રાખીશ, જરાય શંકા ન રાખીશ. બોલ રાજન, તું શું કહેવા માંગે છે? પરીક્ષિતે કહ્યું, પ્રભુ, આપે મને સુંદર મજાની કથા કહી. એક પ્રજાપતિ એટલે કુંભાર ભગવાનને યાદ કરે અને નિભાડામાં મૃત્યુ જ પામવાના હતા બંને બિલાડીના બચ્ચાઓ, પણ એક કુંભારની સ્તુતિ સાંભળી ભગવાન ગરુડે ચડી બિલાડીના બચ્ચાને બચાવવા માટે આવ્યા. એવી આપે મને સુંદર મજાની કથા કહી. સુખદેવજી કે બરાબર છે, આમાં શંકાની વાત ક્યાં આવી? પરીક્ષિતે કહ્યું, પ્રભુ, શંકાની વાત નહીં, પણ મને એમ થાય છે કે હે પ્રભુ, આ તો એક કુંભારની સ્તુતિ સાંભળી ભગવાન ગરુડે ચડી બિલાડીના બચ્ચાને બચાવવા માટે આવતા હોય તો હે પ્રભુ, તમારી ભાગવતની કથામાં એવી કોઈ કથા આવે છે કે ભગવાન બિલાડીના બચ્ચાને બચાવવા માટે આવ્યા? એ વાત બરાબર છે, પણ આ તો કુંભારના કહેવાથી. પણ એવી કોઈ કથા આવે છે કોઈ બિલાડીનું બચ્ચું હોય અથવા કોઈ પશુ હોય, કોઈ પંખી હોય, કોઈ જનાવર હોય, એ ખુદ ભગવાનને યાદ કરે અને ભગવાન ગરુડે ચડી એ અબોલ જીવની સ્તુતિ સાંભળી ભગવાન એ જીવાત્માને બચાવવા માટે આવતા હોય? હે પ્રભુ, એવી કોઈ કથા આવે છે? અરે સુખદેવજી કહે, રાજન, આ કથાને શંકા ન કહેવાય પણ આ તો જિજ્ઞાસા કહેવાય. તારી કથા સાંભળવાની જે પ્રીતિ છે, જે જિજ્ઞાસા છે, રાજન, પહેલા તો હું તને ધન્યવાદ આપું કે મૃત્યુના થોડાક દિવસો બાકી છે અને તને સુંદર મજાની કથામાં એટલો બધો ભાવ અને પ્રેમ જાગે છે. સાંભળ રાજન, આ કથા જ તને મોક્ષ અપાવશે.